હું ના ના પાડું, તું ફટાફટ માપ લે ને યાર. અલ્યા કાકા યાર તમે મારી વાત ના સમજો યાર. સમજેલા જ છીએ બકા, મને ભરોસો. કે ઘર કબ आओगे કે ઘર કબ आओगे. લેજે ભાઈ ફટાફટ જલ્દી માપ લઈ લેજે બકા, મારા ભાઈ ટાઈમ નહીં. અલ્યા ભાઈ પણ ચોકન. અલ્યા ચોય કશું કોઈ નહીં, ચોકન બોકન કોઈ નહીં, તું બકા ફટાફટ માપ લેવાનું કરે, મારા ભાઈ ટાઈમ નહીં યાર બકા. અલ્યા પણ એવું તે ચેવો. અલ્યા પણ એવું હું ખબર હે? કાલ મારે લગ્નમાં જવાનું હો અને આજ બપોરે ઘેર જઈને જોયું તારે ખબર પડી કે મારા ભાઈ તો નવો કપડો જ નહીં, એટલે યાર શિવરા આવું પડ્યું અર્જન્ટ. અને હું ખબર હે કે અત્યારે બધો ભાઈ કોમ ખાસ્યું ને કોઈ મારું સીવી આવતું નહીં યાર, તું ચાલુ રાખી યાર અર્જન્ટ. અરે પણ અર્જન્ટ કરું બકા મારા ભાઈ, એવું હોય ને તો તું 50 રૂપિયા વધારે લઈ લેજે, એનો કોઈ વધુ નહીં. પૈસાનો સવાલ નહીં પણ ઓય માર ભાઈ તારા ભાઈ ને મારો કોઈ કોમ નહીં યાર, મને તારા ઉપર વિશ્વાસ છે, તું એના કરતા હારો જ છીએ, તું તાર શિવ બકા. અલ્યા પણ અલ્યા તમે તો હાવ આટલી ઉતાવળ. અરે ઉતાવળ કરવા જેવી એટલે બકા, ને હું ના ના પાડું, તું ફટાફટ માપ લે ને યાર. કાકા યાર તમે મારી વાત ના સમજો યાર. સમજેલા જ છીએ બકા, મને ભરોસો હો તારા ઉપર, તું ને મને નિરાશ નહીં કર્યો અને તું મને અને આજ હોજી મારે જોવું હો બકા, ફટાફટ તું યાર સીવી નાલ દે અને હોજી હું લેવા આવી જો હો બકા. તમે મારી વાત સમજતા નહીં યાર. સમજેલી જ છે, બધી વાત સમજેલી, તું માપ લખ અને કમ્પ્લીટ સીવી નાખજો બકા, હું હોજી લઈ જો. અલ્યા ફટાફટ આવું અને 50 રૂપિયા વધારે આલ દો, તું તાર ટેન્શન ના લેતો, પણ હું હોજી લેવા આવું. અલ્યા મારા બેટા જેટલી ઉતાવળ છે મારી વાત હોબળવા રહ્યો નહીં આ ભાઈ. હવે હું કરું? હારું હેર તાર સીવી નાલું તને. લે ભાઈ કપડો સીવી ગયો. હવે તાન તમે કીધું તું તો પાછો સીવો જ પડે કે તાન હું યાર તમે જેટલી ઉતાવળ ના કોઈ વાત મારી હોબળવા રહેતા નતા. લ્યો આ સીવી દીધો, જો અંદર જઈને ટ્રાય કરી દો બરાબર છે કે નહીં જોઈ લ્યો. વાહ શું વાહ, આવું સીવ્યું હતી? કપડો કપડો સીવવામાં પણ શું સીવ્યું હતી? ડ્રેસ. તે મેં તને ડ્રેસ સીવા આલ્યો તો? લાગે તો હારો હે યાર, થોડો ટાઈટ પડે પણ કોઈ તને ઢીલો કરી દઉં એ તો. અલ્યા ઢીલણિયા, હું ડ્રેસ નથી પહેરતો, તને શર્ટ સીવા આલ્યો તો. પણ શર્ટ તો સીવતા યાર મને નહીં આવડતો, હું તો લેડી ટેલર હું. અલ્યા પણ આટલો બધો શર્ટ ને પેન્ટ નો કાપડ સીવેલો પડેલો તો તું સીવતો તો હશે જ ને. એ તમાર ભાઈ સિવાય યાર, મેં તમને કીધું તું કે આ બાજુમાં મારો ભાઈ નહીં, તમે કીધું તમારા ભાઈની જરૂર નહીં, તમે સીવી દો, એટલે તો એ તો કહેતો હતો તમને યાર હું તો લેડી ટેલર હું, મને એ શર્ટ ને સીવતા નહીં આવડતું, હું તો લેડીઝોના ડ્રેસ સીવું. તે હવે હું કરું? કાલ લગ્નમાં જવાનું મને તો પહેરીને જો. શું પહેરીને જો? મગજ હક નહીં તારામાં? તો હારો લાગે તે હું તમને કહેતો તો યાર, તમે મને બોલવા જ નહીં દીધો. અલ્યા હું કહું છું ભાઈ કે હું લેડી ટેલર છું, લેડી પણ મને બોલવા દો તાને ફટાફટ ભાઈ સીવી દે. માર ભાઈ હો લઈ વધારે લઈ લેજે, 500 વધારે લઈ લેજે, 500 હો વધારે પણ યાર મારું તમે મારું કોપ તો જોવા, મને એર્યું સીવતા આવડે યાર, મને નહીં આવડતું. અરે 500 હોતો હવે પોત્યામાં પૈસા, તું મારા કાપડના પૈસા લાય. તું હવે કાપડના પૈસા હું તો પણ કોઈ તો નહીં, તમારે ના પહેરવું હોય તો તમારા વાઈફ ને પહેરાઈ દેજો ને, લગન થયો ને તો તમારા વાઈફ ને પહેરાઈ દે. તો કોઈ આટલી બધી જાડી નહીં તો ખવડાઈ પીવડાઈ જાડી કરો પસંદ થઈ દે. હ તું પૈસા આવવા કર મારા કાપડ ના, અને મને રવાના કરે. તું કાપડ ના નહીં, તમે મને મારી સિલાઈ ના પૈસા આલો ભાઈ. અરે સિલાઈ ના એ તો ભાઈ મારું કોમ યાર, હું લેડીઝો નો તો કપડો પરફેક્ટ સીવું અને તમારું પરફેક્ટ જ સીવ્યો, પણ તમે જેન્ટ્સ હોય એમાં મારો હું મને કહેવા દીધું ને જો ભાઈ મારા પૈસા આલ દે ને કાતર ઘોસી ગાલો. હજી કહું તને બરાબર, બોલવા દીધું નહીં, ઉતાવળે તમે કરી છે, હાલના હાલ હાલ દો, હાલના હાલ હાલ દો, હોબળવા રહેતા નતા. તો પછી એમાં મારો શું હોય કે ભાઈ મને જે આવડતું હતું એમ સીવી લીધું માપ લઈને, એ પ્રમાણે માપમાં કોઈ લોચા મારે કહીએ કહો તમે. હા બરોબર, થોડો ફિક્સ પડે ઢીલો કરી આપું, બાકી બીજું બોનું ના ચાલે જો ચોખ્ખી વાત છે હોય તો. સારું હેડો, અમે ઉતાવળા ઓબા પકવવા હતા તો પછી આવાજ પાક. હા બરાબર, હવે સિલાઈ લાવો 1000 રૂપિયા મારી. હા શર્ટ તમારો પેલા લેતા જજો અને આવતા જજો. શું આવતા જજો? કેતો તો લે ભાઈ મારી વાત તો ખબર પણ હોભળવું નતું તો પછી મારી તો ગાઢવાનું આવે છે વાતો કરો.